બારડોલીમાં રખડતા ઢોરનો આતંક હવે માત્ર ટ્રાફિકની સમસ્યા નથી રહ્યો, પરંતુ તંત્રની નબળાઈનો ખુલ્લો પુરાવો બની રહ્યો છે. હીરાચંદ નગર વિસ્તારમાં ઢોર પકડવા ગયેલી નગરપાલિકાની ટીમ સામે ઢોર માલિકોએ ખુલ્લેઆમ દાદાગીરી કરી. ટ્રેક્ટરમાં બાંધેલી ગાય જોર જબરજસ્તીથી છોડાવી લઈ ગયા અને તંત્ર મૂક પ્રેક્ષક બનીને જોતું રહ્યું. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોએ પાલિકાની કામગીરી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. બારડોલી નગરપાલિકાની ટીમ શહેરના વિવિધ વિસ્તારોમાં રખડતા ઢોર પકડવા માટે ટ્રેક્ટર લઈને નીકળી હતી. સ્ટેશન રોડ સ્થિત હીરાચંદ નગર વિસ્તારમાં કાર્યવાહી દરમિયાન કેટલાક પશુપાલકો અચાનક સ્થળ પર પહોંચી ગયા હતા. આક્રમક વલણ દાખવી તેઓએ ટ્રેક્ટરમાં બાંધેલી ગાયને જોર જબરદસ્તીથી છોડાવી લીધી હતી. સમગ્ર ઘટના દરમિયાન પાલિકાની ટીમ અને અધિકારીઓ નિષ્ક્રિય જોવા મળ્યા હતા. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોમાં રોષ ફેલાયો છે. એક તરફ નગરપાલિકા નાના લારી ગલ્લા ધારકો સામે કડક કાર્યવાહી કરે છે, તો બીજી તરફ સરકારી કામગીરીમાં ખુલ્લેઆમ અવરોધ ઊભો કરનારાઓ સામે કોઈ પોલીસ ફરિયાદ સુદ્ધા નોંધાતી નથી. પાલિકાના ચીફ ઓફિસર અને શાસકોની કામગીરી સામે હવે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. શું તંત્ર દબાણ હેઠળ કામ કરી રહ્યું છે કે પછી કાયદાનો ડર હવે રહ્યો નથી? શહેરવાસીઓ સ્પષ્ટ અને કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. પ્રશાંત પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બારડોલી.